રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં આવેલી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ કે જે અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં દિવાળીના પર્વ નિમિત્તે રાહત દરે ફટાકડા વિતરણ કરી જે નફો થાય છે તેમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તથા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક એવા દિનેશભાઈ ઠુમ્મરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ કે જેમાં લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને મહિલાઓ અને પુરુષોએ અને આગેવાનોએ રક્તદાન કર્યું હતું। આ રક્તદાન એકત્રિત કરીને થેલેસેમિયાના અનેક પ્રકારના દર્દીઓ અને ગરીબ પરિવારોના દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવનાર છે। રાજુ બાલદા, પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી। તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ રક્તદાન કેમ્પ રાખેલ છે। અમે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી છે। ધોરાજીમાં દર વર્ષે દિવાળીના સમય દરમિયાન ફટાકડા વિતરણ કરીએ છીએ અને રાહત દરે ફટાકડા વિતરણથી જે કાંઈ નફો થાય એ નફાના ભાગમાંથી અમો દર વર્ષે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ અને તે માને આજે અમારા તુલસી ચેરિટેબલના સ્થાપક તરફથી દિનેશભાઈ ઠુમ્મરનો પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ કરેલ છે અને આ રક્તદાન કેમ્પમાં ધોરાજી શહેર, ધોરાજી તાલુકામાંથી બહોળી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યા છે અને આ રક્તદાન જેતપુરની નથવાણી બ્લડ બેંક દ્વારા વિતરણ થઈ એકત્ર કરવામાં આવેલ છે અને જરૂરિયાતમંદ બાળકો, થેલેસેમિયાના બાળકો, ગરીબ દર્દીઓ, બહેનોને વિના મૂલ્યે જે કાંઈ બ્લડ એનાયત કરવામાં આવે છે અને આ રીતે અમે દર વર્ષે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ અને આજ રોજ આ મહારક્તદાન કેમ્પ દ્વારા બહોળી સંખ્યામાં લોકો દ્વારા રક્ત એકત્ર કરવામાં આવેલ છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।